સાણંદ તાલુકા પંચાયત મટોડા બેઠક પર ઝાડુએ ભાજપ અને કોંગ્રેસના સૂપડા સાફ કર્યા. સાણંદ તાલુકામાં પહેલો અપસેટ જોવા મળ્યો હતો. અમિતભાઈ શાહ સાહેબના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું હતું. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષભાઈ પ્રભુભાઈ સોલંકીએ 116 બતે વિજય મેળવ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. અમારી કાર્યકર્તાની જે મહેનત હતી સાણંદ તાલુકાની અંદર એ રંગ લાવી રહ્યા છે અને અમિતભાઈ શાહ સાહેબના ઘરની અંદર આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. એક તાલુકા પંચાયત સીટ જીતીને તો હું સમગ્ર મોરિયા સીટ અને સાણંદ વિધાનસભાના જનતાને અને દરેક વોટરોને આભાર વ્યક્ત કરું છું આમ આદમી પાર્ટી પરિવાર તરફથી. જય હિન્દ. તમે કેટલા મતથી જીતા? ટક્કર બહુ ટફ હતી પણ લાસ્ટમાં રિકાઉન્ટિંગ બી થયું 116 મતે આમ આદમી પાર્ટીનો વિજય થયો. ઓકે. અને બીજી ઘણી બધી સીટોમાં આમ આદમી પાર્ટી સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી બની ગઈ. તાલુકા પંચાયતની આમ આદમી પાર્ટી બહુ ભયંકર ટફ હતી. ત્યાં ભારતીય જનતા પાર્ટી ખાલી 20 વર્ષથી ઇલેક્શન હારી અને કોંગ્રેસ પાર્ટી 20 વર્ષથી ઇલેક્શન જીતી છે અને આમ આદમી પાર્ટીને બી 1800 મત મળે છે ત્યાં. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.